નમસ્કાર દર્શક મિત્રો, @ ગુજરાતમાં આપનું સ્વાગત છે। ગુજરાતમાં મેઘરાજાની સવારી ફરી એકવાર આવી ચૂકી છે। ગઈકાલે જન્માષ્ટમીથી વરસાદનો એક નવો રાઉન્ડ શરૂ થઈને ઉત્તરથી લઈને મધ્ય તેમજ દક્ષિણ ગુજરાત સુધી આની સાથે જ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ વરસ્યો છે। અનેક જગ્યાએ તો ધોધમાર વરસાદથી જનજીવન પર પણ અસર પહોંચી છે। અને હવે એવા સમાચાર સામે આવ્યા છે કે હવામાન વિભાગ અનુસાર આગામી એક અઠવાડિયું ભારે વરસાદ રહેવાનો છે। બંગાળની ખાડી પર બનેલું લો પ્રેશર તેમજ અરબ સાગરમાં સર્જાયેલું સાયક્લોનિક સર્ક્યુલેશન આગળ વધતા ગુજરાત સહિત અનેક રાજ્યોના વાતાવરણમાં પલટો આવ્યો છે। એટલું જ નહીં પરંતુ ભારે વરસાદ થઈ રહ્યો છે। ગુજરાતમાં બંને સિસ્ટમની અસરથી ગઈકાલે એટલે કે 16મી ઓગસ્ટે સવારથી જ અનેક વિસ્તારોમાં ભારે વરસાદ શરૂ થઈ ગયો હતો। ખાસ કરીને સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં સારો એવો વરસાદ થયો છે। આ સિવાય પણ અનેક વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદ થઈ રહ્યો છે। વરસાદી માહોલની વચ્ચે સૌરાષ્ટ્રમાં તહેવાર દરમિયાન જે યોજાતા લોકમેળાઓ છે તેના આયોજનને પણ અસર પહોંચી હતી। કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદથી નુકસાન પણ પહોંચ્યું હોવાના અહેવાલો મળી રહ્યા છે। તો હવે આપણે જાણીશું કે આગામી દિવસોમાં ગુજરાતમાં કયા વિસ્તારમાં કેવો વરસાદ રહેવાનો છે। આ અંગે હવામાન વિભાગ તેમજ જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી શું જણાવે છે, તો સૌપ્રથમ તમે જણાવી દઈએ કે એવા અહેવાલ છે કે હવામાન વિભાગે આજે એટલે કે 17મી ઓગસ્ટે નવસારી, વલસાડ, નર્મદા, છોટાઉદેપુર, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથમાં ઓરેન્જ એલર્ટ આપ્યું છે। અહીંયાથી ભારે વરસાદ ખાબકે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। જ્યારે ડાંગ, તાપી, સુરત, ભરૂચ, વડોદરા, પંચમહાલ, દાહોદ, મહીસાગર, અરવલ્લી, સાબરકાંઠા, બોટાદ, રાજકોટ, જૂનાગઢ, પોરબંદરમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે। એટલે કે આ જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે। તો આની સાથે જ ગુજરાતમાં હવામાન વિભાગની એવી આગાહી છે કે આવતીકાલે એટલે કે 18મી ઓગસ્ટના રોજ મોટાભાગના વિસ્તારોમાં ગાજવીજની સાથે ભારેથી ભારે વરસાદ થવાની પણ સંભાવના છે। મહત્વનું છે કે હાલ રાજ્યમાં 4થી વધારે સિસ્ટમ સક્રિય થઈ ગઈ છે અને ટૂંક સમયમાં 5મી સિસ્ટમ પણ સક્રિય થવાની છે। 19 તારીખે દક્ષિણ ગુજરાતની સાથે સૌરાષ્ટ્રમાં પણ વરસાદનું જોર વધવાની આગાહી કરવામાં આવી છે। આ દિવસે જૂનાગઢ, રાજકોટ, સુરેન્દ્રનગર, ગીર સોમનાથ, અમરેલી, બોટાદ, ભાવનગર, અમદાવાદ, આણંદ, ખેડા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, ભરૂચ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, સુરત, ડાંગ, તાપી, નવસારી અને વલસાડમાં ભારેથી ભારે વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। કેટલાક સ્થળોએ ભારે પવનની સાથે વરસાદ તૂટી પડવાની પણ આગાહી કરવામાં આવી છે। જ્યારે 20મી ઓગસ્ટે વલસાડ, નવસારી, ડાંગ, તાપી, સુરત, ભરૂચ, નર્મદા, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, રાજકોટ, પોરબંદર, જામનગર અને દ્વારકામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। જ્યારે રાજ્યના બાકી જિલ્લાઓમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે। એટલે કે આ બધા જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। હવે જો વાત કરીએ 21 ઓગસ્ટની, તો ત્યારે કચ્છ, સૌરાષ્ટ્ર, મધ્ય તેમજ ઉત્તર અને દક્ષિણ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે। અને આ દરમિયાન કેટલાક વિસ્તારોમાં તો ગાજવીજ તેમજ ભારે પવનની સાથે પણ વરસાદ વરસી શકે છે। કેટલાક સ્થળો જળમગ્ન પણ થઈ શકે છે। સૌરાષ્ટ્ર કચ્છના કેટલાક ભાગોમાં વરસાદનું જોર યથાવત રહી શકે છે। 22મી ઓગસ્ટ દરમિયાન ગુજરાતમાં સાર્વત્રિક મેઘમહેર થવાની છે। ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં 5થી લઈને 10 ઇંચ સુધીનો અત્યંત ભારે વરસાદ પણ થઈ શકે છે। જ્યારે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના ભાગોમાં 3થી લઈને 6 ઇંચ સુધીનો વરસાદ થઈ શકે છે। અને આ રાઉન્ડમાં કચ્છ જિલ્લામાં પણ સારો એવો વરસાદ થશે તેવી સંભાવના છે। મહત્વનું છે કે રાજ્યમાં વરસાદનો મોટો રાઉન્ડ શરૂ થઈ ગયો છે। લાંબા વિરામ બાદ છેલ્લા 2 દિવસથી ઠેકાણે ધોધમાર વરસાદ થઈ રહ્યો છે। અને હવે આ બધાની વચ્ચે હવામાન વિભાગે આજે પણ વરસાદની આગાહી કરી છે। હવામાન અપડેટ પ્રમાણે ગુજરાતમાં આગામી એક અઠવાડિયું ધોધમાર વરસાદ રહેશે। એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રિય થતા અનેક જિલ્લામાં એલર્ટ આપવામાં આવ્યું છે। 18 ઓગસ્ટના રોજ પણ અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। 18થી લઈને 20 ઓગસ્ટ સુધીમાં રાજ્યમાં ઓરેન્જ એલર્ટ છે, પરંતુ 21 ઓગસ્ટથી વરસાદનું જોર ઘટવાનું છે। માછીમારોને પણ 18થી લઈને 20 ઓગસ્ટ સુધી દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે। બંગાળની ખાડીમાં સર્જાયેલી ખાડીના કારણે ગુજરાતમાં ફરી એકવાર મેઘરાજાનું આગમન થઈ ગયું છે।
ગુજરાતના મોટાભાગના વિસ્તારો હાલમાં ગાઢ વાદળોથી ઘેરાયેલા છે. અમદાવાદમાં પણ ગત રાતથી જ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. આજે સવારથી અમદાવાદમાં મેઘરાજાએ ધુઆંધાર બેટિંગ પણ કરી હતી. મધ્ય, ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં આજે સારો એવો વરસાદ થઈ શકે છે. સિસ્ટમ આગળ વધવાની તરફ છે. ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધતા હજુ પણ ગુજરાતમાં આગળના કેટલાક દિવસોમાં વરસાદ થવાનો છે, જેમાં પણ ખાસ કરીને દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં સારો એવો વરસાદ વરસવાનો છે. કચ્છ અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પણ વરસાદનું જોર ધીમે ધીમે વધશે. એટલે કે હવે ગુજરાતમાં ચોમાસાનો મિજાજ આગામી દિવસોમાં વધુ તોફાની બનવાની શક્યતા છે. હવામાન વિભાગ અને વિવિધ હવામાન મોડલ્સના આધારે બંગાળની ખાડીમાં આગામી 15 દિવસમાં 4 જેટલા લો પ્રેશર સિસ્ટમ સર્જાવાની પણ શક્યતા છે, જે ગુજરાત અને રાજસ્થાન પર સીધી અસર કરવાની છે. આ સિસ્ટમમાંથી 2 ખૂબ જ મજબૂત રહેવાની છે, જે વેલમાર્ક અને લો પ્રેશરથી ડિપ્રેશન અથવા તો ડીપ ડિપ્રેશનની કેટેગરી સુધી પણ પહોંચી શકે છે. અને આની અસરથી ખાસ કરીને સૌરાષ્ટ્રના કાંઠા વિસ્તારોમાં આગામી 4 દિવસમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો બીજી તરફ હવે જો આપણે વાત કરીએ ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની, તેવા અહેવાલ છે કે ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની એવી આગાહી છે કે 15 દિવસનો વરસાદ ખેડૂતો માટે હવે સોના સમાન છે. જો કે તેમને ચેતવણી પણ આપી છે કે 29 થી લઈને 31 ઓગસ્ટનો વરસાદ પાક માટે સારો નહીં હોય. હવે જો વરસાદ રોકાઈને વરાપ નીકળે તો પાકને સૂર્યપ્રકાશ મળશે અને તેનો સારો વિકાસ થશે. અંબાલાલ પટેલે એક મહત્વની ચેતવણી પણ આપી છે. તેમના મતે આગામી 15 દિવસ સુધી વરસાદ પાક માટે સોના સમાન છે, પરંતુ 29 થી લઈને 31 ઓગસ્ટ સુધી પડનારો જે વરસાદ છે તે ખેતી માટે સારો નથી. આ દિવસ દરમિયાન પડનારો વરસાદ પાકને નુકસાન કરી શકે છે. આથી ખેડૂતોએ આ સમયગાળા દરમિયાન ખાસ સાવચેતી રાખવાની જરૂર છે. તો બીજી તરફ હવે જો આપણે વાત કરીએ દેશના હવામાનની, તેવા રિપોર્ટ મળી રહ્યા છે કે દેશભરમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસું સક્રિય છે. આના કારણે ગંગા, યમુના, કોસી અને ઘાઘરા ચારેય નદીઓ ભયજનક સપાટીથી ઉપર વહી રહી છે. પૂર અને ભૂસ્ખલનના કારણે ઘણા બધા વિસ્તારોમાં જનજીવન પ્રભાવિત થયું છે. અને આવામાં ભારતીય હવામાન વિભાગ દ્વારા આગામી 6 દિવસ માટે એટલે કે 22 ઓગસ્ટ સુધી રાજધાની દિલ્હી સહિત દેશભરમાં ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે 17 થી લઈને 22 ઓગસ્ટ દરમિયાન દિલ્હી NCRમાં વાવાઝોડાની સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. પરંતુ ભેજના કારણે આ ભેજ વધી શકે છે અને દક્ષિણ છત્તીસગઢ અને આસપાસના વિસ્તારોમાં એક નીચા દબાણનો વિસ્તાર રહી શકે છે, જે પશ્ચિમ ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધવાની શક્યતા છે અને ધીમે ધીમે તે નબળો પડી જશે અને 18 ઓગસ્ટથી સવારે ચક્રવાતી પવનોના રૂપમાં ગુજરાત પહોંચશે. 18 ઓગસ્ટથી આસપાસ ઓડિશાના કિનારે ઉત્તર પશ્ચિમ બંગાળની ખાડી પર એક નવો જ નીચા દબાણનો વિસ્તાર બની શકે છે અને આના કારણે પૂર્વ અને મધ્ય ભારતમાં વરસાદ ચાલુ રહેવાની પણ શક્યતા છે. અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન જમ્મુ અને કાશ્મીર અને તેની આસપાસના વિસ્તારો, ઉત્તર પૂર્વ અરબી સમુદ્ર અને તેની આસપાસના દક્ષિણ ગુજરાત, કોંકણ તેમજ ગોવા, આના સાથે જ દક્ષિણ છત્તીસગઢ અને ઉત્તર પૂર્વીય અરબી સમુદ્ર પર છે. અને આગામી 6 દિવસ દરમિયાન ગોવા, મુંબઈ, આની સાથે જ સમગ્ર મહારાષ્ટ્ર અને ગુજરાત રાજ્યમાં પણ ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે. 17 થી 19 ઓગસ્ટ દરમિયાન કોંકણ અને ગોવા તેમજ મધ્યપ્રદેશના ઘાટ વિસ્તારોમાં ખૂબ જ ભારે વરસાદની સંભાવના છે. 18 થી લઈને 20 ઓગસ્ટ દરમિયાન ગુજરાતમાં, 19 અને 20 ઓગસ્ટે સૌરાષ્ટ્રમાં, 17 ઓગસ્ટે તેલંગાણામાં, 18 અને 19 ઓગસ્ટે દરિયાકાંઠાના કર્ણાટકમાં, 18 ઓગસ્ટે દક્ષિણ આંતરિક કર્ણાટકમાં ભારે વરસાદ થવાની પણ સંભાવના છે. અને આગામી 4 થી 5 દિવસ દરમિયાન ભારતમાં ભારેથી ભારે વરસાદ થઈ શકે છે. મધ્ય મહારાષ્ટ્રના ઘાટ વિસ્તારમાં 17 થી લઈને 19 ઓગસ્ટ દરમિયાન, ગુજરાતમાં 18 થી 20 ઓગસ્ટ સુધીમાં, સૌરાષ્ટ્રમાં 19 અને 20 ઓગસ્ટ દરમિયાન, આની સાથે જ મરાઠાવાડમાં 17 થી 19 ઓગસ્ટ દરમિયાન વરસાદ થઈ શકે છે. 20 ઓગસ્ટ સુધીમાં આ વિસ્તારોમાં 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. આગામી 6 દિવસ સુધી ઉત્તર પૂર્વ ભારતમાં આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં ભારે વરસાદની સંભાવના છે. 19 થી 22 ઓગસ્ટ દરમિયાન અરુણાચલ પ્રદેશમાં, આની સાથે જ 19 થી 21 ઓગસ્ટ દરમિયાન નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, આસામ અને મેઘાલયમાં વાવાઝોડાની સાથે હળવો વરસાદ થઈ શકે છે. તમને જણાવી દઈએ કે એવા અહેવાલ મળી રહ્યા છે કે છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં 212 તાલુકામાં
વરસાદ ખાબક્યો છે, જેમાં સૌથી વધુ ભેંસાણમાં 6 ઇંચથી વધુ વરસાદ પડતા જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. આજે પણ વરસાદનું જોર વધી શકે છે અને એટલું જ નહીં, હવામાનના કેટલાક મોડલ પણ આગામી દિવસોમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી રહ્યા છે અને આ સિસ્ટમ બાદ એક બીજી સિસ્ટમ પણ જનરેટ થઈ શકે છે, જેથી ગુજરાતમાં ઓગસ્ટના અંત સુધીમાં લગભગ એવો સારો વરસાદ રહેવાનો છે. તો આ હતી હવામાનને લઈને કેટલીક મહત્વપૂર્ણ માહિતી. તો આશા છે કે આ માહિતી તમને મહત્વની લાગી હશે. જો હા, તો અમારા વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો. બીજને ખબર સાથે ફરી મળીશું. ધન્યવાદ.